હું આવીશ ને તને મળવા. તારી સાથે મારી વાત થઈ હોય તો પછી હું તને થોડું ના પાડી શકું. તું કે બાકી? હા તે કઈ વાંધો નહીં, આજે સાંજે તમને માલની ડિલિવરી મળી જશે. ઓકે ઓકે. હા ઓકે, ચાલો હું ફોન મૂકું. હા હા હા. ક્યારે આવી તું? કેતી પણ નથી. હમણાં જ આવી. પણ હા હા બોલ, શું કેવું તું? કોણ હતું? કોણ હતું? એમાં આટલા ગભરાવ શા માટે છો? પણ ફોનની વાત કરે છે તું? ફોનની વાત કરે છે? હા. અરે રે, મારો ક્લાયન્ટ હતો, એને માલની મારે ડિલિવરી કરવાની હતી ને, તો એ જ વાત કરી રહ્યો હતો. તો પણ એમાં એટલા ગભરાવ શા માટે છો? અરે એવું વાત કરી લેવી જોઈએ ને શાંતિથી. ના. મેં કઈ ના પાડી? હું તો અહીંયા શાંતિથી ઊભી રહે, વાત સાંભળતો તમારી. કરી લો વાત કરી લો શાંતિથી. ચાલો. ના ના, હું એની સાથે હવે પછી વાત કરી લઈશ. આમ પણ એની વાત પૂરી થવા જ આવી હતી અને ત્યાં તું અચાનક આવી. અને કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ આમ અચાનક આવે ને એટલે સામેવાળો વ્યક્તિ ડરી તો જવાનો જ ને, કે પાછળવાળો વ્યક્તિ આમ અચાનક કેમ ન આવ્યો હશે? જો, ડર તો ત્યારે જ લાગે જ્યારે એમ વ્યક્તિ કંઈક છુપાવતો હોય. છુપાવો છો કંઈક મારાથી? અરે હું શું કામ તારાથી કંઈ છુપાવવાનો યાર? તું થોડુંક તો સમજ. હું તારાથી જેને કોઈ દિવસ એક વસ્તુ છુપાવતો નથી. તો પછી તને એવું લાગે છે કે હું તારાથી કંઈક છુપાવું છું? ના ના, તારી સામે હમણાં એને ફોન કરું છું અને એની સાથે બધી જ વાત કરું છું. અરે બાપા નહીં, ના હવે તું જ હવે વહીવટ કરી લે બધો. ખાલી વાત કરું છું જસ્ટ. તમારી સાથે તો મજાક પણ ના થાય. અરે રે, હું પણ તો મસ્તી જ કરું છું ને. મને ખબર છે કે તને છે ને મારા પર પૂરેપૂરો ભરોસો છે અને મને તારા પર. એટલે જ તો આપણો સંબંધ આટલો મજબૂત છે અને આટલો સારો છે. હું તો એમ પણ ક્યાં જવાની તમને મૂકીને. મતલબ જવાની હતી તું મૂકીને? ના ના, એવું કઈ હોય તો કહી દેજે, હો, તો હું બીજી ગોતી રાખું. ગોતી રાખું કે ગોતી રાખી છે? અરે હા, 4-5 તો છે જ મારી પાસે. 4-5? હા, એકમાં થોડું મેળ આવે. 4-5 તો રાખવી પડે ને. જેમ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર ને શનિવાર ને રવિવાર, એવી રીતે. તો મારું શું? તું આડેવાર. મસ્તી કરો ને ત્યાં સુધી ઠીક છે, મજાક મસ્તીમાં ચલવી લઉં છું, બાકી રિયલમાં હશે ને તો નહીં ચલવું. મારી નાખીશ તમને હું. બસ બસ યાર, શાંતિ રાખ, શાંતિ રાખ. મિત્ર દુર્યોધન, એવું કઈ નથી, તું સમજે છે ને. હું તો માત્ર ને માત્ર તને ખુશ જોવા માંગુ છું, તને પ્રેમ કરવા માંગુ છું અને તારી સાથે રહેવા માંગુ છું. હવે ચા પીવી છે, નાસ્તો પાણીની વ્યવસ્થા કરો ને ભાઈ સાહેબ. બનાવી દઉં. અંદર બેસો ને. પણ બહાર સારો પવન આવે છે, અંદર આમે ગરમી થાય છે. એસી પણ બગડ્યું છે, તને ખબર જ છે. આ સર્વિસિંગ વાળું આજે આવે ને તો સારી વાત. નહીં આવે તો એની સર્વિસ કરી નાખીશું. સારું, ચા બનાવી લાવું. તમે અંદર આવો ને. પણ જાને ભાઈ સાહેબ, તમને બહુ બહાર ઉભા રહેવાનો. ના ના, આપણે બે સાથે જ અંદર છીએ. ચાલ ચાલ. આ દુનિયામાં સૌથી ખુશનસીબ વ્યક્તિ કોઈ હોય ને તો એ હું છું. હું નહીં, આપણે. હા, એ સમજ લે કે આપણે. એમ સમજવાનું ન હોય. મને ખબર છે તમે આવું શું કામ બોલો છો. શું કામ? આપણા દીકરાના લગ્ન થઈ ગયા. આપણે આમ જોઈએ તો આપણી બધી જ જવાબદારીમાંથી પરવારી ગયા. પણ સાચું કહું ને, માણસ જ્યાં સુધી જીવે ને ત્યાં સુધી એની ઈચ્છાઓ, એની જીજીવિષાઓ ક્યારેય પૂરી થતી જ નથી. અને અત્યારે પણ એવું જ છે. તમે વિચાર તો કરો. હા, લગ્ન થઈ ગયા તો આપણને એમ થાય કે આપણે ક્યારે બા દાદા બનીશું, એના છોકરા મોટા થાય. હવે દીકરાના લગ્ન થઈ ગયા છે તો જટ આપણે પછી દાદા અને દાદી બની જશું. પણ એક વાત કહું, એક રીતે ભાગ્યશાળી કયા હિસાબે કહું તમને. આમ જોવા જઈએ તો સમય પ્રમાણે માણસોના વિચારો બદલાયા. પણ આપણે કેટલા નસીબદાર છીએ કે આપણને વહુ પણ આટલી સમજુ મળી, જેને આપણા દીકરાની, આપણા ઘરની બધાની ચિંતા છે અને બધું સમજીને ચાલે છે. સાચી વાત છે. ક્યારે કોઈ વસ્તુમાં એમ પણ નથી કહેતી કે મને આ જોઈએ છે કે આ વાતની કમી છે, અને હસતા મોડે ઘરને, આપણને બધાને સંભાળે છે. બસ, તો પછી બીજું જોઈએ હું જીવનમાં? સાચી આટલી સમજદાર વહુ મળી છે, દીકરો પણ સારું કમાય છે. આથી વિશેષ તો મને નથી લાગતું કે આ દુનિયામાં કઈ હોય. એ વાત તો તમારી સાચી. કહેવાય ને કે ઘરનું સુખ હોય ને
તો માણસને સુખ ગોતવા માટે બહાર નથી જવું પડતું. હમ. અને ભગવાનના આપણી પર 4 હાથ છે કે એને આપણને સુખ ઘરમાં જ આપી દીધું. અને આમ પણ દીકરાને કોઈ પણ જાતની આડી લાઈન નથી. હમ, એ સૌથી મોટો બેનિફિટ છે આપણે. સાચી વાત છે કોઈ તમારી. જાતનું વ્યસન નથી. હા, એકદમ સાચું કહ્યું તમે કે આપણા દીકરાને કોઈ જાતની તકલીફ નહીં, કોઈ એવું વ્યસન નહીં કે નથી કોઈ આડી લાઈન. હમ. એટલે ઉપાધિની તો કોઈ વાત જ નથી. એને હવે રાજી ખુશીથી જેટલા દિવસો આપણા વધ્યા છે ને એ હરિભજનમાં ગાળવાના છે. હમ, બાકી બધું ગયું તેલ લેવા. એ વાત તો તમારી એકદમ સાચી. હા, આખી જિંદગી બહુ હાય હાય કરી, આ કરવાનું છે, પેલું કરવું છે, આમ છે, તેમ છે, પણ હવે ઉપાધિ ગઈ. કારણ કે દીકરો આપણો પરણી ગયો ને. હું શું કહું છું, આપણે આમ ને આમ વાત કરતા રહીશું ને તો પેલા મંદિરમાં બેઠેલા ભગવાન છે ને હમ. એ પણ એમ કહેશે કે મારો સમય થાય ને તો મને પણ ઘરના લોકો પાસે જવાનું હોય, એ લોકોને સમય આપવાનો હોય, એટલે સમયસર આવીને મને પગે લાગી જાઓ. એ વાત તો તારી સાચી. અને આમ પણ તું પણ છે ને આ હાહુ પણ હવે ન બતાવતી. હો, આ બધા ઘરની જવાબદારી છે ને વહુને સોંપી દે. જેમ મેં દીકરાને બધું સોંપી દીધું એમ હવે તું પણ તારી બધી જવાબદારી વહુને સોંપી દે અને આ ઘરની માથાકૂટમાંથી હાવ નવરી થઈ જાય. ઓકે, જો હુકમ સરકાર. હમ. પણ હવે આપણે મંદિરે જઈએ. ચાલ. કેટલી વાર લગાડી. ક્યારે આવશે? લા 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 ઓહ લા લાલા, લા લા. શું કરતી છે? કાંઈ નહીં, આ તમે નહોતા આવતા તો કંઈક તો ટાઈમ પાસ કરવો ને. હા, તો ઝાડ અરે ટાઈમ પાસ કરવા લાગી. તો બીજું તો હું કરું? સાગર, હમ? આટલી બધી વાર કોણ લગાડે? તમે જ કયો. સોરી ને બકા, હા, તમારી વાઈફને ઇમ્પોર્ટન્સ દેવાની હશે હે ને, એટલે લેટ આવ્યા ને. એવું કાંઈ નથી. તો કેવું છે? તને ખબર છે ને કે મારા માટે જો કોઈ મહત્વનું હોય ને તો એ માત્ર ને માત્ર તું છે. સિરિયસલી? તારા સિવાય બીજું કોઈ નથી યાર. સમજી શકું છું, પણ આ સવારે હું તમારી સાથે વાત કરતી હતી ફોનમાં અને અચાનક તમારી વાઈફ આવી ગયા હતા. પછી શું થયું તું? એક સાચી વાત કહું તને, આજ સવારે થોડી લપ થઈ હતી પણ એને ખબર નથી પડી કે કોનો ફોન હતો. બાકી મારી વાઈફ છે ને સાવ ભોળી, એને જેને કંઈ ગતાગમ પડતી નથી, એટલે એ બાબતની તું જરાય ઉપાધિ ના કરતી. સારું છે કે એને કઈ ખબર નથી પડતી. જો એને કઈ ખબર પડતી હોત ને તો અત્યારે આપણે બંને છે ને લવશીપમાં ના હોત. અરે તું શું કામ ઉપાધિ કરે છે? આપણું આ રિલેશનશિપ હંમેશા રહેશે. પણ હું શું કહું છું શું? કે આવી રીતે જો તમે વાત કરો છો અને ખબર પડી જશે ને તો આપણું લવશીપ લાંબુ પણ નહીં ચાલે. અને તમને તો ખબર છે ને કે મને તમારા વગર નથી ગમતું. મને બધી જ ખબર છે કે તને મારા વગર ચાલતું નથી, મારા વગર રહેવું ગમતું નથી. આ બધી જ વસ્તુની મને સારી રીતે ખબર છે, પણ તું ઉપાધિ ના કર. હું છું ને તારી સાથે. હું છે ને કોઈ દિવસ તને છોડવાનો નથી. અને રહી વાત મારી પત્નીની, તો એને તો આમ શક પડવાની કોઈ ગુંજાઈશ જ નથી. થેન્ક યુ સો મચ મને આટલું બધું લવ કરવા માટે અને ઇમ્પોર્ટન્સ આપવા માટે. હા, તું કે તું ક્યાં હતી? ઘરે હતી કે પછી બહાર? ઘરે જ હતી, પણ આ તમે જેવો ફોન કટ કર્યો ને તો મને બહુ ટેન્શન થતું હતું. મને થયું કે મેસેજ કરું, પણ પછી વિચાર આવ્યો કે એ તમારી સાથે હશે તો. એટલે જ તે મેસેજ ના કર્યો ને એ વધારે સારું થયું. અને બીજી વાત કે તું છે ને મને બહુ પસંદ છે. અને આ શું? હા, છોડ ને હવે. ના કો શું કહું? તમે આ કઈને ઊભા કેમ રહી ગયા? એ જ કે તારાથી દૂર જવું તો મને પણ ગમતું નથી, પણ શું કરું? લગ્ન થઈ ગયા છે એટલે હું તારી સાથે લગ્ન તો નહીં કરી શકું, પણ હંમેશા આવી રીતે તો રહી શકીએ. થેન્ક યુ સો મચ મારી સાથે રહેવા માટે. પણ હું શું કહું છું, આ આટલા બધા તડકામાં બોલાવવાનું કઈ કારણ? હા, તમે નહોતા કહેતા કે આપણે બહાર જવાનું છે? બહાર નહીં આવી શકું. તને ખબર છે ને કે હું ઓફિસેથી ડાયરેક્ટ અહીંયા આવ્યો છું અને સાંજે 5 વાગ્યે ત્યાં મારે ઘરે પહોંચવું પડે છે. અને જો હું 5 વાગે ઘરે ના પહોંચું ને તો ઘરે 70 સવાલો કરે કે આજે કેમ લેટ થઈ ગયું, કેમ નો ટાઈમ પર આવ્યા. સાચી વાત. તમારે ત્યાં
ત્યાં જવાબ દેવો ઇમ્પોર્ટન્ટ છે પણ મારી સાથે બહાર આવવું નહીં, એવું થયું ને? અરે જો બકા એવું નહીં, એવું જ છે. મારી વાત તો સમજવાની કોશિશ કર. કેવી વાત છે તો? પણ સાગર, તમે ગમે તે બહાનું બનાવી દેજો, એમ કહી દેજો કે ઓફિસે કામ હતું એટલા માટે હું લેટ આવ્યો. કઈ પણ બહાનું બનાવી દેજો ને. એવું લાગે તો તમારા પેલા ફ્રેન્ડનું નામ આપી દેજો કે એમને થોડું કામ હતું તો એના જોડે જતો રહ્યો તો. સારું, હું મારી રીતે મારા ઘરે વાત કરી લઈશ, પણ તું કે ક્યાં જવું છે બહાર? પેલા આપણે અહીંયાથી તો જઈએ, પછી ડિસાઈડ કરીએ કે મૂવી જોવા જવું છે કે ક્યાં જવું છે. સારું. ચાલ. હું શું કહું, આપણે હવે થોડા દિવસ ગામડે જઈ આવીએ, કારણ કે આમ પણ આપણે મગન કાકાનો ફોન હતો, કહેતા હતા કે કંઈક ગામમાં પાટોત્સવનું પણ આયોજન કરવાનું છે અને બધી છે વિધિઓ, તો આપણે જઈએ અને એ બાને હવે તો આપણે નિવૃત્ત જ છીએ ને, તો થોડો સમય ગામડે પણ કાઢી આવે. અને તમે કહેતા હતા ને કે ગયા વર્ષે આપણે જે ભાગ્યાને જમીન આપી છે એ લઈને બીજાને આપી દેવી છે, કારણ કે માણસ બરાબર નથી લાગતો, તો એ કામ એ પતાવતા આવીએ. તારી વાત તો હાચી, જઈ આવ્યા. અરે બહુ બેટા, તમે સાગર સાગર હજુ નથી આવ્યો? જો બેટા, હજી નથી આવ્યા. હજુ નથી આવ્યો? કેટલા વાગ્યા? હા, 11:30 થયા ને હજુ નથી આવ્યો. મેં જ કીધું ક્યારનો ખાઈને હોઈ ગયો હશે. હું એ જ કહું છું કે તમને કઈ ખબર જ નથી મમ્મી? પપ્પા તમને કઈ નથી ખબર કઈ વાત નહીં બેટા? કે રોજ સાગર હમણાંના કેટલા મોડા આવે છે? રોજ રાહ જોઈ જોઈને થાકી જાઉં છું. અરે પણ જમવાની રાહ જોતી હોઉં, જમવાનું ઠંડુ પડી જાય અને આવે પછી જમતા પણ નથી મારી સાથે. ખબર નહીં કઈ દુનિયામાં રહે છે એ જ ખબર નથી પડતી. પણ બેટા આવું કઈ હતું તો તમારે અમને પહેલા કહેવાય ને. પણ મને એવું લાગે છે કે કદાચ ઓફિસનું કામે હોઈ શકે. હે ને? ઓફિસના કામમાં જે ઘટવાય મમ્મી ઓફિસનું કામ હોય હું ના નથી પાડતી, પણ હમણાં તો રોજનું થયું છે અને આવીને મારી સાથે એક વાત પણ નથી કરતા. મને કઈ કહેતા હોય તો મને ખબર પડે કે આટલું બધું મોડું કેમ થાય છે. થાકી જાતો હોય બિચારો, આવીને ફટાફટ નીંદર કરી લે એમ, બીજું કઈ નહીં. બીજું ઊંધું ન લેવાય એમાં. પપ્પા કમસે કમ મારી સાથે વાત તો કરે કે નહીં? હું એમની રાહ જોઈને બેઠી હોઉં છું જમવાની, કે આવે પછી હું જમું. તમારે કોઈની રાહ જોવાની નહીં, તમારે છે ને અમારી હારવાર જમી લેવાનું. તમને ખબર છે ને કે હું સાગર નહીં આવે ત્યાં સુધી જમતી નથી. તમારી વાત સાચી છે બેટા કે સાગર આવે તમે એની રાહ જોવો, તમે સાથે જમો, તમને ગમે, પણ કદાચ કઈ કામમાં પણ હોઈ શકે ને. તમે ખોટું ન વિચારતા. મમ્મી પૂછો તો ખરા એમને કે એવું તો કયું કામ છે કે 12 વાગી જાય છે, ઘરે નથી આવતા અને આવ્યા પછી જમતા પણ નથી, વાત પણ નથી કરતા મારી સાથે. જો બેટા, પતિ પત્નીના સંબંધમાં છે ને ક્યારેક ક્યારેક અમુક વાત એવી હોય કે જે તમારા અને તમારા રૂમની અંદર જ રહેવી જોઈએ. અને આ વાત પણ એવી જ છે, કદાચ બની શકે કે એને કંઈ કામ હોય, તમે પ્રેમથી એને પૂછો ને કે કોઈ કામના લીધે લેટ થાય છે, શું છે, એવું પૂછી તો શકાય ને તમારે. મમ્મી પૂછવા માટે મારી સાથે વાત તો કરતા હોવા જોઈએ ને. વાત કરે, મને સમય આપે તો હું વાત કરું ને. કઈ રાત્રે આવીને સીધા સુઈ જાય છે. ઠીક છે, જો બોલાવું છું તો મારી સાથે બોલવા રાજી નથી. તમે ઉપાધિ કરવામાં આવે, હું એને હારે વાત કરી લઈશ. હું છે આ બધું જે હોય એ બધું હકેલી લઈને ટાઈમે ઘર ભેગો થા. શું થયું હશે મમ્મી? જો બેટા, તમે ચિંતા જરાય ના કરો, તમારા પપ્પા છે ને વાત કરી લેશે. મમ્મી પ્લીઝ પૂછી લેજો અમને કે શું પ્રોબ્લેમ છે. મારી સાથે વાત નથી કરતા, કદાચ તમને કઈ બેટા બીજું કઈ નહીં હોય, ઓફિસનું કામ જ હશે અને જે હશે ને એ આપણને ખબર પડી જશે. હા ને, ઉપાધિ ન કરો. કઈ મમ્મી એવું ન વિચારો, એવું કઈ નહીં હોય. હા સારું, તો હું મારા રૂમમાં જાઉં છું. જીવ છે આજે સાગર, અરે પણ મારો હું કામ? આ ક્યારનો બોલાવું સાંભળતો કાન જ? મોડું થાય તમે અત્યારે લપ ના કરો ને ભાઈ. મને એ નથી ખબર પડતી કે તારે મોડું હેનું થાય છે. ઓફિસે જવાનું. આ પહેલા તું રોજ સાંજે 5 વાગે વયો આવતો, હે? એના બદલે અત્યારે તું રાત્રે 10 વાગે આવે, 11 વાગે આવે, ક્યારેક ક્યારેક તો 12 વાગે આવે. આ બધું ધાર્યું શું? કામ હોય ઓફિસે છે ને, હું આટા મારવા કે મજા કરવા નથી જાતો. અચ્છા, કામ કરવા જાઉં છું. કોઈ વાર કામ વધારે હોય ને તો મોડું પણ થાય અને કોઈ વાર કામ ઓછું હોય તો વહેલો પણ આવતો રહો. અચ્છા, તું મને એ કહેતો આ તારે વળે એવું તો શું કામ હોય કે રાતે 12 વાગ્યા સુધી તારે ઓફિસ ખુલ્લી હોય? જો પપ્પા, તમારે મારા પર ખોટી શંકાઓ જ કરવી હોય ને તો કાલથી મારી જગ્યાએ તમે જ છો.
અચ્છા અને તમે કમાજો ને હું બેઠો બેઠો ખાઈશ. એક તો ઘરમાં કઈ કામ કરવું નથી, ખોટે ખોટા રોટલા તોડવા છે, અને ઉપર જતા દીકરો કામ કરે તો એને કામ પણ નથી કરવા દેવું, એમાંય રોકટોક કરવી તમારે. દીકરા જો તને કામ કરવાની કોઈ ના નથી પાડતું, ખાલી તને હું એટલું કહું કે આ મોડો મોડો તું રોજ આવે છે કે હવળી લાઈન તો નથી પકડીને? મેં છે ને એકે અવળી લાઈન નથી પકડી, અને મને છે ને મારા ઘરની બહુ ચિંતા છે, અને મારું ઘર કેવી રીતે આગળ વધે, હું મારા ઘરને કેવી રીતે સદ્ધર બનાવી શકું ને, કેવી રીતે મારા ઘરના લોકોના સપનાઓ પૂરા કરી શકું ને, એ વિચારમાં છું. છતાં પણ તમને જો હું ખોટો લાગતો હોય અને મારામાં ભૂલ લાગતી હોય ને તો તમે કયો એ બસ. નહીં આ તો શું છે, પેલા તું 10 વાગે જાતો ઓફિસે, એના બદલે અત્યારે જો તું 8:45 થયા હજી ઘડિયાળમાં જો. એટલો બધો વહેલો નીકળી જાય છે, રાત્રે એટલો બધો મોડો આવે છે. તો હું તને એમ કહું કે તારી ઓફિસ તો સાંજે 8 વાગે બંધ નથી થઈ જતી? ઘણી વાર છે ને અમુક મિટિંગો એવી હોય છે કે જે લાંબી ચાલે છે, અને એ મિટિંગને લઈને કોઈ પ્રોજેક્ટને લઈને લાંબુ ડિસ્કશન હોય છે, બધી તૈયારીઓ કરવાની હોય છે, પ્રેઝન્ટેશન બનાવવાનું હોય છે. આ બધી વાતમાં કોઈ વાર લેટ થઈ જાય પપ્પા. રોજ આ 2 દિવસથી જોઉં છું. હા તું વાંધો નહીં, એકાદ દી હોય તો હાલે, પણ આ બે હવે કેટલા દિવસ હાલશે આવું બધું? કેટલા દિવસ હાલશે? હમણાં મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, અને આ પ્રોજેક્ટના માટે મારે જે પણ કંઈ કરવું પડે ને હું કરવા તૈયાર છું. એ માટે હું દિવસ કે રાત કે કંઈ જોવાનું નથી. ઓહો હા હું જોતો ખરેખર એવું છે? તો તમને શું લાગે છે હું ખોટું બોલું છું? મને તો લાગે છે આ તારા ભર તડકામાં તમારી યારે લમણાજીક કરીને મને મજા આવે છે. મને લાગે આમ તારા હાવભાવ જોતા એવું લાગે છે કે કાંઈક રંધાઈ રહ્યું છે ખીચડી. એક કામ કરો, આ લ્યો ચાવી, આ છે ગાડી, જાઓ, હું જાઉં છું અંદર, શાંતિથી એસી ચાલુ કરીને સૂઈ જાઉં છું. તો મને થોડું આવડે છે અહીંયા તારું બધું કામ? તો પણ જેને આવડે એને કરવા દો ને. અરે પણ ટાઈમ ટુ ટાઈમ કરને, હું એમ કહું છું. મારા ભાઈનો છોકરો છે, મારા બાપની કંપની છે, તમારી કંપની છે કે તમે કયો એમ થાય. અરે પણ શરીર હું કામ તોડે, હું એમ કહું છું. આ રાતે 12 વાગ્યા સુધી કોઈ રોકાતું છે? હવે નહીં રોકાવ. કદાચ ને કહેતા હશે ને તો હું એમ કહીશ કે મને નોકરીમાંથી કાઢવો હોય તો કાઢી નાખો, પણ હું કામ નહીં કરું. ના એટલે એમ હું ના પડતો, આ તો ખાલી સારું જા, તારું મોડું થતું છે. કંટાળી ગયો છું, હાવ શાંતિ લેવાય નથી દેતા ને લેતાય નથી. સાગર, સાગર, થાકી ગયા છો? માથું દબાવી દો. નહીં, કઈ પૂછી શકું તમને હું? સુવા દે ને શાંતિથી ઘરે. હા સુઈ જજો, પણ હું પૂછું એનો જવાબ તો આપી દો. પૂછું, આ દામિની કોણ છે આમાં? કોણ? હા, ફોન હતો તમારામાં, કન્ટિન્યુ ફોન આવતો હતો, એટલે પછી મેં રિસીવ નથી કર્યો, પણ મેસેજ આવતા હતા, તો નામ છે દામિની. તમારા સાથે જોબ કરે છે? હા, પણ તને કોણે કીધું તું ફોન જોવાનું કે ઉપાડવાનું? નહીં, તો તમે સૂતા હતા એટલે મને લાગ્યું કે એટલે મારો ફોન અડવાનું, મારો ફોન ઉપાડવાનું, જોવાનું, જાણવાનું કે હું કોની સાથે વાત કરું છું, કોની સાથે હું કંઈ પણ કરું છું. હે? નહીં નહીં, એવું નથી સાગર. તો શું છે? અરે મેસેજ આવતા હતા, ફોન આવતા હતા, એટલે મને એમ થયું કે જો તમારી મારા ફોનમાં કોઈ પણ વ્યક્તિના મેસેજ આવે, ફોન આવે, કંઈ પણ આવે, મારી પરમિશન હતી તને કે તું મારો ફોન અટકજે, ઉપાડજે, એમની સાથે વાત કરજે? બરાબર છે, એટલે હવે
મારે તમારી પરમિશન લેવી હા તો લેવી જ પડે ને. મેં કોઈ દિવસ તારો ફોન અડ્યો છે? ફોન કોઈનો ઉપાડ્યો છે? હા કોઈ તો દિવસ ચેક કર્યું છે કાંઈ પણ? હા તો કરો ને ચેક. અરે નથી કરવું. શા માટે નથી કરવું? કરો ને મારો ફોન ચેક. જો સાંભળ, હું પહેલેથી જ એને ફ્રીડમમાં રહીને મોટો થયો છું. કોઈ વ્યક્તિ મારી સાથે ખોટી રોકટોક કરે કે મને પૂછપૂછ કરે ને એ મને પસંદ નથી. હા તો એટલે પ્લીઝ સાગર, તું આવું મેં- ના કર ને તો વધારે સારું. હું ક્યાં પણ કોઈ દિવસ તને કંઈ પણ નહીં કહું અને કોઈ દિવસ તારો ફોન ચેક પણ નહીં કરું. હા પણ હું ક્યાં રોકટોક કરું છું? હા તો શું થયું? તમારા પર અધિકાર છે તો શું તમારો ફોન ના જોઈ શકું? ના જોઈ શકે. મારે આમાં 17 કામ હોય છે. રીઝન જાણી શકું? આ તને કઈ ખબર પડતી નથી. કાલ સવારે કોઈને ઊંધો મેસેજ કરી દીધો અને કંઈક થઈ ગયું તો? વાંધો નહીં. જો સાંભળ, આજ પછી મારો ફોન ક્યારે પણ અડકી છો ને તો મારા જેવો ખરાબ બીજો કોઈ નહીં હોય. જા તારું કામ કર. સોરી, ભૂલ થઈ ગઈ કે તમારો ફોન અડ્યો. જા. જાઉં છું પણ એટલા બધા સાના રાડો નાખો છો? હું શાંતિથી વાત કરું છું તમારી સાથે અને તમે ખબર નહીં તમારા સ્વભાવને શું થઈ ગયું છે. સ્વભાવ સારો જ છે. પોતાનો સુધારો ને તો સામેવાળાનું સુધરે. ભલે સારું, હું ચા લેતી આવું છું. ચા પીને ઠંડા પડો. ચા પીને ઠંડા પડો. એ તો આને જપ નથી. સવારના ફોનમાં મેસેજ કરે છે. હા જો તો કરી. હા, સોનાનો ભાવ તો જો 1,55,000. હવે જો જમાનો બદલાય છે, મોંઘવારી વધે છે. હવે આ સોનાનો ભાવ જોઈને આપણે કરીશું શું? આ જતી ઉંમરે કઈ સોનું લેવાનું છે આપણાથી? છોડો ને બધું, વધવા દો. જેનો ભાવ વધવાનો છે એને જેને જરૂર છે. પણ હા, એક વસ્તુ ખરી હો, આ મોંઘવારીમાં માણસને છે ને તકલીફ તો પડી જાય. અને એમાં ખાસ કરીને જો ઘરમાં દીકરીઓ હોય ને એ બાપને દીકરી પરણાવવાની હોય ને તો વધારે તકલીફ પડી જાય. હા સાચી વાત છે. આ મોંઘવારીમાં માણસોને અત્યારે ખાવાનું પીવાનું આ બધું રળવામાં છે ને આમ પાણી આવી જાય, પરસેવો આવી જાય. હે, મોંઘવારી પરથી યાદ આવ્યું, સાંભળો. અરે ભરતભાઈ નો ફોન હતો. હું કહેતા હતા એમ કહેતા હતા કે આ સત્સંગ રાખ્યું છે મંદિરે, બહુ મોટું આયોજન છે, જમણવારથી લઈને બધું જ છે. અને ખાસ કરીને ભરતભાઈ બહુ મોટો ફાળો આપ્યો છે એમાં. હા. કહેતા હતા કે આપણું તો આખું પરિવાર હોવું જોઈએ અને આપણે જવાનું પણ છે. આમ પણ તમને ખબર છે ને, આપણા બાપુજીની ઈચ્છા હતી કે એ મંદિર બને અને ત્યાં આગળ હા દર વર્ષે આ સત્સંગ થાય, કંઈક નાના મોટા પ્રસંગો થાય. તો ભરતભાઈનો ફોન આવ્યો ને તો જવાનું છે. હું વહુને પણ કહી દઉં, પાછું એ કંઈક બીજો પ્રોગ્રામ ન બનાવી દે. હા નેહા બેટા આવજો જરા બહાર. અને તમને ખબર છે સત્યનારાયણની કથાય છે. મને તો શીરો બહુ ભાવે છે ને. કાંઈ વાંધો નહીં, હમણાં 2 દી ન્યા ધામા નાખ્યું. 2 દી નથી, 1 દી જ છે, સવારથી સાંજ સુધી, જમણવારથી. 1 દી મંદિરે ને 1 દી એના ઘેરે, 2 દી નો થઈ ગયા. વાહ, સરસ. હા, બહુ સરસ. બહુ બેટા બેસો. આ તમને કહેવાનું રહી ગયું, આ ભરતભાઈનો ફોન આવ્યો તો ને છે ને સત્સંગમાં જવાનું છે આપણે આવતીકાલે. હા હા, અને તમે જોજો તો ખરા, જે મજા આવશે ને. સત્સંગ છે, સત્યનારાયણની કથા છે અને જમણવારે ત્યાં જ છે. તો સાગરને પણ કહી દો કે એમ પણ કાલે રવિવાર છે. અને હા, એ વાત પણ સાચી. સાગર, શું છે મમ્મી? શેની ગાળો નાખો છો અને શેની વાતો કરો છો? ક્યારનો સાંભળું છું ઉપર. અરે બેટા તને ખબર છે, હા આપણા કુટુંબનું પેલું મંદિર, એટલે કે આપણા કુટુંબમાં કુળદેવીના મંદિરે સત્સંગ છે. હા, સત્સંગ રાખ્યું છે, સત્યનારાયણની કથા રાખી છે, જમણવાર પણ છે. એટલે આપણે બધાએ ત્યાં જવાનું છે આવતીકાલે. ના નહીં પાડતો. જો તમારે લોકોને જવું હોય ને તો જજો, પણ હું નહીં આવી શકું. એટલે પણ આ છોકરાને તો ક્યાંય આવવું જ ન હોય. અરે પણ મારી પૂરી વાત તો સાંભળો. એક તો એક માંડ રજા આવતી હોય અને એ સમયે પણ આરામ ના કરવું અને આમ બધાની પ્રસંગમાં હું નહીં એલા ગધેડા, માતાજીના કામમાં છે ને રજા બજાનો આરામ ન જોવાનો હોય. હા, ઈ જે હોય છે. તો એવા શું કામ છે? એક દિવસ તમે કામ ના છોડી આ શકો. કોઈના લગ્નમાં થોડું જવું છે તો હા. રજા બાના કાઢે. આ માતાજીનું કામ છે. અને દરેક રવિવાર થોડી આવે છે બેટા. આ તો ક્યારેક જવલ્લે એક રવિવાર આવ્યો અને નસીબ સારું છે કે રવિવારે જ રાખ્યું છે. અરે પણ તમને લોકોને ક્યાં હું જવાની ના પાડું છું? તમતારે તમે શાંતિથી જજો. અને તુંય ક્યાં જવાની વાતો કરે છે? આ તારી ફ્રેન્ડનો ફોન હતો, તું મને કહેતી હતી કે રવિવારે મારે એનો લગ્ન નજીક આવે છે તો શોપિંગ કરવા જવાનું છે, તો તારે ત્યાં નહીં જવું પડે? પણ એના કરતા વધારે આ છે. એ વિશે આ જોયું? વિશેષ છે. આ વહુ કેટલું સમજે છે. હા, પણ આ ગધેડાને નથી સમજવું. જવા દે, હવે તારા લગ્ન થઈ ગયા, અમારાથી એવું કઈ ન બોલાય.
પણ આવજે બેટા, જમવાનું ને બધું આયોજન છે. હું નથી આવવાનો. મહેરબાની કરીને તમારે લોકોએ જવું હોય ને તો જજો. મને નો ખોટે ખોટો ફોર્સ અરે પણ સમજવાની કોશિશ કેમ નથી કરતો કે આ ઘરે રાંધવાનું જ બંધ છે. હવે તું ક્યાં ખાવા ક્યાં જઈશ? એ હું મારું કરી લઈશ ને, તમે શું કામ ઉપાધિ કરો છો? ઠીક છે, નક્કી કરી લીધું ને તારે ન થાવું તો હું તાર પપ્પા ને વહુ તો જવાના જ છીએ. તું તારી વ્યવસ્થા કરી લેજે. પછી એમ ના કહેતો કે સવારમાં ઉઠીને મારું થોડું બનાવતા જજો. નહીં જતા બાપા બનાવીને, હું બહારથી મંગાવી લઈશ. ઓકે, સારું. મંગાઈને ખાવા માટે તૈયાર છો, પણ અમારી સાથે આવવું મંજૂર નથી. ના પાડી નથી. છોડો ને વહુ બેટા, શું એની સાથે ભેજામારી કરવાની? છોડો. પણ હમણાં ખબર નહીં મમ્મી, સાવ બદલાઈ ગયા હા, સાચી વાત છે. હમણાં છે ને આખું એનું વર્તન જ ફરી ગયું છે. અરે એવું કાંઈ નથી. તો અઠવાડિયું બહારનો તડકો ખાઈ ખાઈને કંટાળી ગયા હોય, એક દિવસ શાંતિથી ઘરમાં રહેવું હોય, અને એ પણ તમે ના રહેવા દો. ઓફિસમાં તારે તડકો આવે જ્યાં સુરત દાદા મૂક્યા? બહાર તો હોય ને. ચલો, કોઈ ખોટી મગજમારી નથી કરવી. હા, રહેજો, અમે લોકો તો જઈશું. ખાઈ લેજો તમારી રીતે, બરાબર? આ તમારે જે કરવું હોય ને કરો, પણ હું નહીં. જોયું મમ્મી, હા. સાવ એમનું વર્તન બદલાઈ ગયું છે. હા, જોઈએ છીએ બેટા, તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. હાય. બાય. કેમ બાય? બોલો, કેમ બાય? ટાઈમ જોયો છે? તો ક્યારેક ક્યારેક હું લેટ આવું એમાં શું થઈ ગયું? ક્યારેક ક્યારેક તમે પણ લેટ આવો જ છો અને ક્યારેક ક્યારેક મેં કીધું કોઈ દિવસ તમને કાંઈ? હું લેટ આવું 5 મિનિટ, 10 મિનિટ, વધીને 15 મિનિટ, 1.5 કલાક લેટ છો. ચાલે, ક્યારેક ક્યારેક થઈ જાય 1.5-2 કલાક લેટ. પહેલા તો મને એ સમજાતું નથી કે તને આટલો બધો મળવાનો ઢઢો તડકામાં કેમ નો આવે છે? કારણ કે તમે છે ને તડકામાં જ ફ્રી હોય, બાકી તો તમે ફ્રી હોતા નથી. ગમે ત્યારે ફોન કરું તો ઓફિસનું કામ છે, ફલાણું કામ છે, પૂછડું છે, ઢીકણું છે, તડકામાં તમને કોઈ કામ સીંધે નહીં, તડકામાં તમે મારી પાસે આવો. એ વાત પણ એકદમ સાચી તો પછી જોયું માઇન્ડ છે. હા, તમને એવું લાગે છે કે નથી? ના ના, તારામાં માઇન્ડ છે એટલે જ તો તું મારી સાથે છો, બાકી તું મારી સાથે હોય ખરી? ના, એ વાત તો સાચી તમારી. હું શું કહું છું, આ કાલનું શું પ્લાનિંગ છે? કાલનું શું પ્લાનિંગ? તમે ક્યાંક લઈ જવાના હતા ને, મને સરપ્રાઈઝ આપવાના હતા ને, તમે નહોતા મેસેજમાં કહેતા? હા, કહેતો તો હતો તને કે હું તને બહાર ફરવા લઈ જઈશ, આપણે સાથે થોડો સમય વિતાવીશું. પણ અત્યારે છે ને એના કરતા પણ સારામાં સારો આઈડિયા છે મારી પાસે. શું? કાલે છે ને મારા ઘરે કોઈ નથી, મારા મમ્મી પપ્પા બહાર મંદિરે જવાના છે, અને મંદિરે પણ સત્સંગ પણ છે, અને સાથે સાથે સત્યનારાયણ ભગવાનની કથા પણ. તો તમે એકલા, એટલે મારી સાથે આખો દિવસ વાત કરશો એવું થયું ને? વાવ, મજા આવશે. મારી આખી પૂરી વાત તો સાંભળ, હું શું કહેવા માંગુ છું. આ મારી વાત સાંભળવી નથી ને પોતાની રીતે જ પોતાનો કક્કો કરો. બોલો. એટલે કહેવા એમ માંગુ છું કે મારા મમ્મી પપ્પા મંદિરે જવાના છે, એટલે એમને આવતા આવતા લેટ થઈ જશે. રહી વાત મારી પત્નીની, તો એને પણ છે ને એની ફ્રેન્ડ સાથે કે શોપિંગ માટે જવાનું છે. એટલે ખાલી તમે આખો દિવસ મારી જોડે બહાર હશો? વાવ સાગર, થેન્ક યુ સો મચ. કેટલા સમય પછી તમે આખો દિવસ મારી સાથે હશો, હે ને? મજા થોડી વાર આવશે. પહેલા લાગ્યું હતું કે નહીં તારામાં થોડો ઘણો મગજ છે ખરો, પણ હવે એવું લાગે છે કે ભગવાને મોકલી તો ખરી. આ બાજુ જોઈને બોલવાનું. ભગવાને મોકલી તો ખરી, પણ ઉપલો માળ દઈને નથી મોકલી. એટલે તમે કહેવા શું માંગો છો? કેવા એમ માંગુ છું કે મારા ઘરે જો મારા મમ્મી પપ્પા ના હોય, મારી વાઈફ ના હોય, તો પણ હું તારી સાથે ફરવા બહાર જાઉં કે પછી તને મારે ઘરે બોલાવું? ઘરે? સાગર, જો આવી રીતે મને બીક લાગે તમારા ઘરે આવવાની. તમારા આડોશી પાડોશી જોવે તો શું કે? અને આડોશી પાડોશી મારા છે, મને કઈ ફેર નથી પડતો, તો તને શેનો ફેર પડે જ વળી? ફેર પડે. તમારી મમ્મીને એને કહી દીધું હોય તો કે કોઈ છોકરી ઘરે આવી હતી એમ? અરે મને છે ને એ બધા વ્યક્તિઓને સંભાળતા, એને જવાબ આપતા બહુ સારી રીતે આવડે છે, એટલે એ બધી ચિંતા તું ના કર. તારે ખાલી એટલી ચિંતા કરવાની છે કે કાલે તારે મારી ઘરે આવવાનું છે. બીક તો લાગે છે. અરે ડરે છે શું કામ? હું છું ને તારી સાથે. સારું, હા, આવીશ. ચાલ તો અત્યારે બાર કેફેમાં જઈએ. હા, ચલો. બધું અધૂરું રાખ્યા.
વહુ બેટા શું કરો છો? કઈ નહીં મમ્મી, જો ને આ લસણ આ અડધું અડધું છોલેલું બાકી હતું તો મને થયું કે લાવ છોલી નાખું. અ, અને આ જો ને આ ચણા ખાઈ ખાઈને જો કેવી રીતે મૂક્યા છે, પછી આ કોકરોચ ચડી જાય તો કોણ ખાશે? હા, વાત તો સાચી જ છે તમારી. પછી બીમાર થશે અલગ. હા, સાચી વાત. હું શું કહું, હું રસોઈ બનાવી નાખું આજે? ના ના, હું બનાવી દઉં છું મમ્મી. તમે શા માટે બનાવવાના? અને કેમ આજે અચાનક તમારે રસોઈ બનાવી છે વળી? ના, તો પૂછું છું એમ જ. હું શું કહું, શું વાત હતી તમારી? કંઈક તમે છવા દો ને, નથી કરવી હવે વાત. ખોટું વાતનું વતેસર થઈ જશે મમ્મી, એની કરતા રહેવા દો. જુઓ, મને ભગવાનને દીકરી નથી આપી. હું તમને વહુ ગણું કે દીકરી, બધું એક બરાબર જ છે. તો સાચું કોને, વાત શું છે? મમ્મી કહીશ પણ તો પછી તમને એમ થશે કે માન્યું કે અત્યાર સુધી અમે તમારી વાત પર વિશ્વાસ નહોતા કરતા, તમે કહેતા હતા એ વાતને અવગણતા હતા, પણ આજે ખ્યારની જોઉં છું તમને. તમે કોઈની સાથે વાત નહોતા કરતા, મૂંઝાયેલા હતા. વાત શું છે? મમ્મી વાત એવી છે કે સાગર એક તો સરખી રીતે વાત નથી કરતા મારી સાથે, સરખું રહેતા નથી, અને પરથી મેં એમને કોઈ છોકરી સાથે મેસેજમાં વાત કરતા જોયા છે. શું? હા મમ્મી. છોકરી સાથે? હા. બેટા, કદાચ તમારી ગેરસમજણ થઈ હોય, કદાચ એવું પણ બન્યું હોય કે એ છોકરી એના ઓફિસની હોય, કે એવું પણ બને કે એ છોકરી ન હોય ને કોઈ છોકરા સાથે વાત કરતા હોય, તમને એવું લાગ્યું હોય. મમ્મી ભ્રમ થવો અને ખબર પડવી કંઈક તો ફરક પડે ને મમ્મી. હું ભ્રમમાં નથી મમ્મી. મને ખબર હતી કે તમે મારી વાત પર વિશ્વાસ નહીં કરશો, અને કદાચ હોઈ શકે કે હું ક્યાંક રોંગ હોઈ શકું, પણ મને ખબર છે કે કોઈ છોકરી સાથે વાત કરતા હતા, અને એ પણ એમની સાથે જોબ કરે હતી કે નહીં મને નથી ખબર, પણ કંઈક તો છે મમ્મી. મારું મન કહે છે કે કંઈક રંધાઈ રહ્યું છે. સાગરનું વર્તન જે રીતે મારી સાથે બદલાઈ રહ્યું છે ને, એમના વર્તન પરથી લાગે છે કે કોઈ એમના જીવનમાં મમ્મી કોઈ બીજી છોકરી તો નહીં આવી હોય ને. ના બેટા ના, આવું ન વિચારો, એવું કંઈ નહીં હોય. જુઓ, આના પર આપણે પૂરેપૂરી તપાસ કરીશું. જ્યાં સુધી આપણને સત્ય વાતની ખબર ન પડે ને, ત્યાં સુધી તમે તમારા જીવને, મને ખબર છે કે તમે અત્યારે ચિંતામાં છો, પણ એવું નહીં હોય. મમ્મી સાગર તમને પ્રેમ કરે છે અને તમારો થઈને રહેશે. ખબર નહીં, પણ મને એવું લાગે છે ને, જો મમ્મી એમના જીવનમાં કોઈ બીજી છોકરી આવી ગઈ તો હું શું કરીશ? ના ના, એવું ન વિચારો ને. આવો ક્યારેક ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ સાચું નથી હોતું. મમ્મી એક વાત કહું, સ્ત્રીનું મન છે ને કાચ જેવું હોય છે, તૂટતા વાર નથી લાગતી. તમને એક વાત કહું, જેને તમે દિલથી માનતા હોવ અને દિલથી પ્રેમ કરતા હો ને, એની અમુક વસ્તુ તમને ખ્યાલ આવવા માંડે મમ્મી, કે કંઈક તો છે. તમે સાચા છો, હું એમ નહીં કહું કે તમે ખોટા છો, પણ આ વાત સત્ય છે, પાયાની છે કે નહીં એ તો જાણવું પડશે. હા તો મમ્મી જે હોય તે તમે જાણો, મને કહો મમ્મી. જો બેટા, સત્ય જે હશે ને એ ખબર પડી જશે, ઉપાધિ નહીં કરો. હા, કઈ નહીં, કહું છું ભગવાન કરીને કઈ નહીં હોય ને તો બહુ સારું. નહીં જ હોય. હોઈ શકે મારા મનનો ભ્રમ પણ હોય. હા હા, રસોઈ બનાવો, હું આવું છું. હું કહેતો હતો ને તને કે તારે ડરવાની કોઈ જરૂર નથી, પણ તું છે કે ડરવામાંથી જ ઓછી નથી આવતી. પણ સાગર, તમે ભલે કહો, પણ મને તો છે ને હજી બીક તો લાગે છે. અરે અહીંયા તને બીક લાગે છે વળી? મેં તને ક્યારે પણ કીધું હતું કે હું છું ને તો તારે ડરવાની કોઈ જરૂર નથી. પણ હું શું કહું છું કે આપણે અહીંયા આવ્યા તો પેલા બાર આંટી જોતા હતા, ખબર છે તમને? અરે પણ ભલે ને જોવે, શું ફેર પડે છે? એને થોડી ખબર છે કે આપણી બંનેની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. પણ સાગર, મેં મોઢે દુપટ્ટો બાંધ્યો હતો તો એ કન્ટિન્યુ મારી સામું જોતા હતા, જોયું તમે? અરે
જોયું મેં બધું જ જોયું, પણ તારે છે ને કોઈ ઉપાધિ કરવાની કોઈ જરૂર નથી. હું છું ને તારી સાથે, એટલે તારે છે ને ખાલી મારો ભરોસો જીતવાનો છે. હા એ તો છે જ. અને હા પણ હા, હવે પછી ધીમે ધીમે તમારી વાઈફથી પણ તમે છે ને આ ડિવોર્સની વાત કરવા લાગો. આજે કંઈ વાંધો નહીં, એકવાર છે ને મોકો મળવા દે. મોકો મળશે ને એટલે તરત જ હું મારી વાઈફને ડિવોર્સ આપી દઈશ અને તારી સાથે લગ્ન કરી લઈશ. સત્સંગમાં બાકી મજા આવી? સરસ. ક્યારે આપો છો? સાગર કોણ છે આ? હું જાઉં છું, મારે મોડું થાય છે. હા, એક મિનિટ. કેમ કોણ છે? શબ્દ નથી તારી પાસે? કોણ છે આ છોકરી? ફ્રેન્ડ, ફ્રેન્ડ? મતલબ ઓફિસમાં મારી સાથે કામ કરે છે અને એક મીટિંગ હતી એટલા માટે મને સમજાવવા માટે આવી હતી. અરે પણ અમે લોકો ઘરે નહોતા અને આ બધાની ગેરહાજરીમાં બોલાવવાની ને? અરે પણ એમાં એવું છે ને કે એક અર્જન્ટ પ્રોજેક્ટ આવ્યો છે, હા. તો એનો મને ફોન આવ્યો કે જુઓ સર, મારે તમને આ પ્રેઝન્ટેશન વિશે અને નવા પ્રોજેક્ટ બસ કર, બસ કર. વાત કરવાની છે. હાથમાં હાથ નાખીને પ્રેઝન્ટેશન સમજાવવું પડે ને, નહીં સાહેબ? અરે ના ના, એમાં એવું છે ને એના હાથમાં લાગી ગયું હતું, હા, એટલા માટે અહીંયા લાગી ગયું હતું, એટલા માટે હું એમ કહેતો હતો કે બતાજી. ટચલી આંગળીમાં લાગ્યું છે. હા સરસ. હે, ટચલી આંગળીમાં વાગ્યું એ તમને દેખાયું, પણ મને દુઃખ લાગ્યું કે મને દુઃખ થશે એ તમને ના ખબર પડી. અને તમારો તો હું ફોન અડું છું એ પણ તમને નથી ગમતું. આજે સમજાયું કે કેમ નહોતું ગમતું. આટલા માટે જ ને સાગર, કદાચ મને કહી દીધું હોત કે મને એક છોકરી ગમે છે તો હું ખુશીથી કહી દેત કે જાઓ જીવી લો તમારી જિંદગી. અરે હું જીવી લો જિંદગી? આ બધા લખણ ક્યાંથી શીખ્યો તું? હે, ઓહોનું આ રૂડું રૂપાળું ઘર ચાલતું હતું, આ વચ્ચે ક્યાંથી આવી ગયા ફાટ મારવા? આપણા દીકરામાં જ ખોટ છે. અત્યાર સુધી બહુ આપણને કહેતી રહી કે કંઈક અજીબતું લાગે છે મમ્મીજી. મને એમ લાગે છે કે સાગર મને પ્રેમ નથી કરતો, કોઈ છોકરી સાથે વાત કરે છે. આ બધી જ વાત મને કરતી રહી, પણ મને એમ હતું કે કદાચ એમનો ભ્રમ હશે, એમનો વહેમ હશે, પણ ખબર નહોતો કે અમારો સિક્કો ખોટો છે. આ કામ કરતો હતો તું રાતે મોડે મોડે સુધી? હે, આના કારણે તું મોડું કરતો હતો? પપ્પા, મિનિટ. સાગર, ખાલી એટલું કહેશો મને કે ક્યાં ખોટ રહી ગઈ હતી, અને એવું તો શું કર્યું કે તમારે મારી જગ્યાએ છોકરીમાં પ્રેમ શોધવો પડ્યો? શું હું તમને પ્રેમ નહોતી આપતી? એકવાર મને કોને સાગર? શું બોલે બેટા? હા, એની પાસે બોલવા માટે કંઈ નથી. જે દુનિયાની સર્વશ્રેષ્ઠ પત્ની, જેને એને સંભાળ્યો, એના ઘરને સંભાળ્યો, એના મા બાપને સંભાળ્યા, અને એ પણ આ સમયમાં. હા, એને જો દગો આપી શકતો હોય તો મારા દીકરાથી ખરાબ અને બેકાર વ્યક્તિ કોઈ હોઈ જ ન શકે. હવે ઊભો શું જોયા કરે છે? બોલ ને, કોણ છે અને ક્યાંથી આવી છે? એ શું કામ બોલે પણ? અને શું કામ બોલાવી છે એને? એ છોકરી, તને ખબર હતી ને કે એના લગ્ન થઈ ગયા છે, છતાં પણ તું એની લાઈફમાં આવી. મમ્મી, શું કામ મને વાંક આપો છો? અરે હું કામ ન આપે? અરે જ્યારે અમને જ સમજ ના પડી તો આને કહીને તો કોઈ અર્થ જ નથી. લાગે છે હજી કુંવારી છે. કુંવારી છો ને? હા, હે? તો પછી પરિણામ પુરુષના પ્રેમમાં પડતા તને શરમ ન આવી? પણ સાગરે તો મને પ્રોમિસ કર્યું હતું કે હું મારી વાઈફને ડિવોર્સ દઈને. હવે પ્રોમિસ વાળી આને ગાંઠતો તું અહીંયાથી. એક વાત કહું, કોઈ પણ દિવસ કોઈની પણ વાતોમાં આવીને પોતાની જિંદગીની દોર કોઈના હાથમાં ના સોંપી દેતી. જા, તારી જિંદગીની શરૂઆત કર, અને ખરેખર જો સાગર તમારે એની સાથે લગ્ન કરવા હોય તો મને આપી દો ડિવોર્સ. હું તમારા માટે એ પણ કરવા તૈયાર છું. કોઈને કાંઈ નથી આપવાનું. કોની સાથે રહેવું ને કોની સાથે નહીં રહેવું આ બધું અમે નક્કી કરશું. નહીં પપ્પા, ડિસિઝન એમને લેવા દો, એમની જિંદગી છે. ઠીક છે, તો પછી એને લગ્ન કરવા હોય તો પછી ઘર મેળવીને જતો રહે. ભૂલી જજે અમને બધાને. નહીં આવો. તારા માં અને તારો બાપ ને બધા તારા માટે મરી ગયા આજથી. જા, લઈને નીકળ્યા ને. નહીં આવો. તમે
તમારા પિયર જતા રહેજો જ્યાં સુધી સાગર પોતાની ભૂલ સુધારે નહીં. અને જો કદાચ સાગરને એમ છે કે આ છોકરી તમારા કરતાં વધારે યોગ્ય છે તો પછી એ એના જીવનના નિર્ણયો માટે છૂટો છે. ચલો.